નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાંથાવાડામાં આવેલી ગ્રાન્ટેડ સ્કૂલના સંચાલક આચાર્ય અને ક્લાર્ક 10,000ની લાંચ લેતા ઝડપાયા। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પોતાના માદરે વતન પહોંચતા ચડ્યા ઘોડા ઉપર। લોકસભાની ચૂંટણી જીત્યા બાદ પહેલી વખત માદરે વતન જતા ધરતી માતાને કર્યું નમન ગેનીબેન ઠાકોરે। પાલનપુર વોર્ડ નંબર 6ના રોગચાળો ફાટી નીકળતા ધારાસભ્ય સ્થળની મુલાકાત લીધી। ધારાસભ્ય, મામલતદાર, આરોગ્ય અધિકારી, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ સ્થળ પર આવીને 2 દિવસ માટે 2 બોરોનું પાણી બંધ કરાયું। અંબાજી મંદિર ટ્રસ્ટીકૃત 175 કિલો સોનું જીએમએસ સ્કીમમાં જમા કરાયું। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। ડીસા નગરપાલિકા દ્વારા ડોક્ટર હાઉસમાં અડચણરૂપ દબાણો દૂર કરાયા। ડીસા શહેરમાં અર્થતંત્ર સર્વત્ર ગેરકાયદેસર બાંધકામ અને ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં અડચણરૂપ દબાણો જોવા મળી રહ્યા છે। ત્યારે ડીસા શહેરમાં મુખ્ય બજાર, બગીચા સર્કલ, ફુવારા સર્કલ, જલારામ મંદિર, ગાયત્રી મંદિર વગેરે જગ્યાએ અડચણરૂપ દબાણો ખડકાયા છે। ત્યારે ડોક્ટર હાઉસમાં દબાણો હોવાથી બુમરાણ મચી જવા પામી હતી અને આજે વારંવાર રજૂઆતોને પગલે ડીસા નગરપાલિકાના દબાણ અધિકારી દ્વારા દબાણ ટીમ અને જેસીબી મશીન તથા અન્ય સાધન સામગ્રી સાથે અડચણ રૂપ ઓટલા અને અડચણ ઊભી કરતા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ, જેમાં ડોક્ટર હાઉસમાં આવેલી 2-3 ગલીઓમાં વાહન ચાલકોને નડતા અડચણરૂપ ઓટલા દૂર કરવામાં આવ્યા। વળી દબાણ દૂર કરવાનો આશય પાકા રોડ બનાવવાનો હતો। વધુમાં દબાણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ દબાણ હટાવ ઝુંબેશ 2-3 દિવસ સુધી ચાલુ રહેશે। બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડામાં આવેલી તિરુપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સંચાલક આચાર્ય અને ક્લાર્ક 10,000ની લાંચ લેતા ઝડપાયા। ચકચાર મચી। શાળા ગ્રાન્ટેડ હોવા છતાં ધોરણ 11 સાયન્સમાં એક વિદ્યાર્થીને એડમિશન આપવા બદલ વાલી પાસેથી 20,000 રૂપિયાની માંગણી કરવામાં આવી। વાલી આપવા માંગતા ન હોય એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવીને ત્રણેયની 10,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા। આ મામલે એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા પાસે શ્રી તિરુપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલી છે, જેમાં ગામના ફરિયાદીના દીકરાને ધોરણ 11 સાયન્સમાં એડમિશન મેળવવું હતું। શાળા ગ્રાન્ટેડ હોય, સરકારી ધારાધોરણ મુજબ નિયત કરેલી ફીસ ₹380 ચાલતી હોવા છતાં ફરિયાદી પાસે શાળાના આચાર્ય મનોજકુમાર કાનજીભાઈ પટેલ અને શાળાના સંચાલક અર્જુનભાઈ સોલંકીએ 20,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી, જેમાં 10,000 પ્રથમ સત્રમાં અને બાકીના 10,000 બીજા સત્રમાં આપવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દર વર્ષે યુજીવીસીએલ દ્વારા વીજ સલામતી માટે વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે। તે જ રીતે આજે ફરી દિયોદર યુજીવીસીએલ કચેરીએ વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ। દિયોદર યુજીવીસીએલ કચેરીએ વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ, જેમાં દિયોદર શહેરના વિવિધ માર્ગો પર વીજ કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ વીજ સલામતી સપ્તાહની ઉજવણીની રેલી યોજી લોકજાગૃતિ ફેલાવવાનો સંદેશો આપવામાં આવી રહ્યો છે। જેમાં ઘરોમાં વીજ ઉપકરણો, વીજીએલ લગાવો, વીજ લાઇનની બાળકોથી દૂર રાખવા અને વીજ પોલ નજીક પાકા બાંધકામ ના કરો, વીજ પોલ સાથે વળગડી ન બાંધવા સાથે લોક જાગૃતિ વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ હતી। અને દિયોદરના યુજીવીસીએલના કર્મચારીઓ વીજ સલામતી સપ્તાહની ઉજવણીમાં બેનરો લગાવી સૂત્રોચ્ચાર કરી લોકોને માહિતગાર કર્યા। દ્વારા દર વર્ષે તારીખ 1-6 થી 7-6 સુધી વીજ સલામતી સપ્તાહ ઉજવાય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપલી કચેરીઓના આદેશ પ્રમાણે આજે એક વીજ સલામતીની રેલીનું આયોજન કર્યું હતું, જેમાં દિયોદર સિટીના બધા જ વિસ્તારોમાં, જેવા કે આપણે સૂર્ય મંદિર શોરૂમ લઈ લો કે દિયોદર કોર્ટ, પોલીસ સ્ટેશન, જૂનો ગંજ બજાર, દરેક જગ્યાએ આપણે રેલીનું આયોજન કર્યું હતું, જેની અંદર લોક જાગૃતિ અને સલામતી માટે કે પોતાના ઘરમાં ELCB લગાવો, વીજ સાધનોને ભીના આગે અડવું નહીં, તેમજ લાઈનોથી બાંધકામ દૂર રાખવું, જે થાંભલા પર વળગણી બાંધવામાં આવે છે તે બાંધવાની, એ રીતે અકસ્માત ના થાય તેના માટે વિવિધ પ્રકારના પગલાં માટે લોક જાગૃતિ માટે આજે રેલીનું આયોજન કર્યું હતું। ડીસા તાલુકાના માલગઢ ગામના ટ્રેનિંગ પૂરી કરીને પરત આવેલ ફૌજી જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું।
ડીસા તાલુકાના માલગઢ ગામના ટ્રેનિંગ પૂરી કરી પરત આવેલ ફૌજી જવાનનું ભવ્ય સ્વાગત કરાયું. ડીસા તાલુકાના માલગઢ ગામના જવાન સાંખલા મયંકભાઈ જયરામભાઈ ભારતીય સેનાની તાલીમ પૂર્ણ કરી ઘરે પરત ફરતા પરિવારજનો અને ગામના લોકોએ ફૌજીનું ભવ્ય સ્વાગત કર્યું. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ વિસ્તારમાં રહેતા સાંખલા મયંક જયરામભાઈ યુવાને દેશના રક્ષણ માટે ફરજ પર પસંદગી કરી રહ્યા છે. ડીસા તાલુકાના માલગઢ ગામનો યુવાન સાંખલા મયંકભાઈ જયરામભાઈ આર્મીમાં 8 મહિનાથી ટ્રેનિંગ પૂર્ણ કરી ઘરે પરત ફરતા ગામના લોકોએ અને પરિવારે ફૌજીનું ડીજેના તાલ સાથે ભવ્ય સ્વાગત કર્યું. ફૌજીના પરિવારજનોએ સાંખલા મયંકભાઈનું સ્વાગત કરતા ફૌજીના પિતાની દેવલોક પામેલા હોય પિતાની યાદમાં આર્મી જવાન મયંકભાઈ સાંખલા થયા ભાવ. ફૌજીના પરિવાર અને ગામના લોકોએ માલગઢ ભૈરવ ટેકરી ખાતે ફૌજીને કુમકુમ તિલક કરી હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું અને ફૌજીનું ભૈરવ ટેકરીથી ઘર સુધી ભવ્ય શોભાયાત્રા સાથે માલગઢ ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો. બનાસકાંઠા જિલ્લાના લોકસભા કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોરનું ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે ભવ્ય જીત મેળવી લીધી છે. સાંસદ કેનીબેન ઠાકોરનું વિવિધ વિસ્તારોમાં ભવ્ય સ્વાગત અને બહુમાન કરવામાં આવ્યું. આજે બનાસકાંઠાના સાંસદ કેનીબેન ઠાકોર પોતાના માતૃવતન પહોંચતા તેમનું ઘોડા ઉપર ભવ્ય સ્વાગત કરાયું. કેનીબેન ઠાકોર ઘોડા ઉપર ચડ્યા અને આમ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ પહેલી વખત માતૃવતન જતા ધરતી માતાને કેનીબેન ઠાકોરે નમન કર્યું અને જીત્યા બાદ ગામ લોકોનો આભાર વ્યક્ત કરતા 2 યુવાનો 6 મહિનાથી બીએસએફની ટ્રેનિંગ પૂરી કરી વતન પહોંચતા કાર્યક્રમમાં આપી ગેનીબેને હાજરી. ત્યારે ગેનીબેન તુમ આગે બઢો હમ તમારે સાથેના વતનના લોકોએ નારા લગાવ્યા હતા અને ગેનીબેન ઠાકોરને મળવા માટે સ્વયંભૂ ગામ ઉમટી પડ્યું હતું. પાલનપુરના વોર્ડ નંબર 6 માં રોગચાળો ફાટી નીકળ્યો છે અને જેને કારણે 150 થી વધુ લોકોને સારવાર આપવામાં આવી. પાલનપુરના વોર્ડ નંબર 6 માં રોગચાળો ફાટી નીકળ્યો જેના કારણે 150 થી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે. કોલેરાના કારણે અત્યાર સુધી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને આજરોજ પાલનપુર ધારાસભ્ય સહિત મામલતદાર અને ચીફ ઓફિસર આ વિસ્તારમાં આવેલા પાણીના ટાંકાની પણ મુલાકાત લીધી હતી. પાણી સપ્લાય કરતા 2 બોર બંધ કરવાનો નિર્ણય કરાયો. પાલનપુર શહેર વોર્ડ નંબર 6 ના વિસ્તારને જિલ્લા કલેક્ટર જાહેરનામું બહાર પાડી કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે અને અત્યાર સુધી 150 જેટલા દર્દીઓને સારવાર અપાઈ છે. 1000 જેટલા ઘરોમાં આરોગ્ય દ્વારા તપાસ હાથ ધરાઈને આ વિસ્તારમાં આરોગ્ય ટીમના કેમ્પ લગાવીને સારવાર આપવામાં આવી રહી છે. કોલેરાને લઈ અત્યાર સુધી એક મોત થયાનું પણ આરોગ્ય વિભાગ કહી રહ્યું છે. પાલનપુર શહેરના વોર્ડ નંબર 6 માં આજે કોલેરાગ્રસ્ત જે વિસ્તાર હતો ત્યાં પાલનપુરના ધારાસભ્ય ચીફ ઓફિસર અને મામલતદારની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ. આ વિસ્તારમાં આવેલા પાણીના ટાંકાના ઉપરનો ભાગ ખુલ્લો હોવાને કારણે જે અહેવાલ પ્રસિદ્ધ થયા હતા તે પણ ધારાસભ્ય મુલાકાત લીધી હતી અને હાલમાં 2 બોરનું પાણી આ વિસ્તાર માટે બંધ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો. જોકે આ વિસ્તારને હવે દરોઈથી અને પાણી માટેની વ્યવસ્થા કરવામાં આવશે અને આ સ્થળની મુલાકાત લઈને ખાણીપીણીની લારીઓ અને શેરડી કોલા બંધ કરવાનો નિર્ણય લેવાયો. પાલનપુર શહેરમાં કારેલા કોલેરાના રોગચાળાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે નગરપાલિકાની બેદરકારીને કારણે આ રોગચાળો ફેલાયો છે. દૂષિત પાણી પીવાથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો પ્રસર્યો છે જેનાથી અનેક લોકો રોગનો ભોગ બન્યા છે. વોર્ડ નંબર 6 માં અત્યારે કોલેરાગ્રસ્ત જાહેર થયો છે અને મોટી સંખ્યામાં લોકો બીમારીમાં સંકળાયા છે. કેવા પ્રકારનો અત્યારે રોગચાળો છે? અંદાજે કેટલા લોકો બીમાર છે? પાલનપુર નગરપાલિકાના જે અમારા વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે તેનું ઘોર બેદરકારી પાલનપુર નગરપાલિકાની છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆત લેખિત અને મૌખિક પણ કરવામાં આવેલી હતી, પણ છતાં પણ કોઈ પણ પ્રકારની સફાઈ અને પાણીમાં કશો પણ પ્રકારની સફાઈ કરવામાં આવતી નથી. જેના કારણે અહીંયા આરોગ્યની ટીમો સર્વે કરવા આવેલી હતી અને એમણે જે સર્વે કર્યો છે એમાં 543 એમણે સેમ્પલ લીધા છે, જેમાં એમણે ક્લિયર લખેલું છે કે દૂષિત પાણી પીવાના કારણે આ કોલેરા રોગ અહીંયા ફેલાયેલો છે. રોજના 50થી વધારે અહીંયા દર્દીઓ દવાખાનામાં દાખલ થતા હોય છે. એટલે એવું કહી શકાય છે કે આ જે રોગ ફેલાયો છે એનું પૂરેપૂરો જે શ્રેય કહેવાય અને જે બેદરકારી છે એ પાલનપુર નગરપાલિકાને જાય છે. આપ જોઈ શકો છો આપણે જ્યાં ઊભા છે ત્યાં રાજગાડી તકરીબન મારા અડધા વિસ્તારમાં પાણી સપ્લાય કરે છે. 13 લાખ લીટર રાજગાડી પાણીની ટાંકી આવેલી છે, જેની ઉપર વર્ષોથી કોઈ પણ પ્રકારનું ઢાંકણું નથી મારેલું, જેના કારણે ટાંકીની અંદર કેટલા બી જાનવરો અને મૃત પક્ષીઓ જતા હશે, જેના કારણે પણ આ રોગ ફેલાયો છે. અને જેટલા પણ લોકો દર્દીઓ દાખલ છે અમે લોકો એમના રિપોર્ટ કલેક્ટ કરી રહ્યા છે. જે પણ લોકો મૃત્યુ પામ્યા છે એમના અમે લોકો રિપોર્ટ જે મેડિકલ છે એ કલેક્ટ કરી રહ્યા છે. અને નગરપાલિકાની સામે હજુ પણ જો નગરપાલિકા સાફ સફાઈમાં કે બીજી કોઈ બાબતમાં કડકાઈ નહીં દાખવે, અમે કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે નગરપાલિકા ઉપર કડકાઈ દાખવી અને વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરવામાં આવે, પાણી કોલ્યુશનવાળું આપવામાં આવે. જો નગરપાલિકા આ કરવામાં ચૂક કરશે તો અમે ગુજરાત નામદાર હાઈકોર્ટમાં PIL અથવા સુઓ મોટો નગરપાલિકાની વિરુદ્ધમાં દાખલ કરીશું.
આજે હું તંત્ર દ્વારા જે કામગીરી થઈ રહી છે એનું નિરીક્ષણ કરવા આવ્યો હતો અને એની અંદર જે વધારા સૂચન કરવાના જે જરૂરી લાગ્યા કે વર્તમાન આટલી બધી ગરમીની અંદર આપણે વધુ પ્રિકોશન્સ કઈ રીતે રાખી શકીએ એના માટે આ આપણી કોટ અંદરના વિસ્તારની આજે એક મુલાકાત લીધી છે. જરૂરી સૂચનો આપણને જે બધાને લાગતા હોય એ વહીવટી તંત્રને હજી પણ આપણે આપીએ છીએ અને સાથે લોકોને પણ એક વિનંતી અને એક જાગૃતતા આવે કે આ પાણીજન્ય રોગ છે બને ત્યાં સુધી અત્યારે બજારમાંથી ખાણીપીણીનું બંધ કરીએ. ખાસ કરીને પાણીપુરી અને આવા બધા જ જે બહારનું ખાઈએ છીએ પીએ છીએ હાલ પૂરતું બંધ રાખે, કારણ કે વધારે ગરમીની અંદર આ રોગચાળો વધુ ગંભીર ન બને એના માટે આ પગલાં લેવા જરૂરી છે. નગરપાલિકા દ્વારા અત્યારે જે પાણીનું સપ્લાય છે એ પાણીનું સપ્લાય વધુ ક્લોરીનયુક્ત થાય એ માટેની કામગીરી થાય છે અને કેવી રીતે વધુ સ્વચ્છતા રાખી શકાય તે બાબત ઉપર નગરપાલિકા અત્યારે કોન્સન્ટ્રેટેડ કરી રહી છે અને એના બાબતની સૂચનાઓ અત્યારે અમે આપી રહ્યા છીએ. આ ટાંકી ખુલ્લી જે પડી છે એને પણ ઝડપથી અને કેવી રીતે તમે કવર કરી શકો એ બાબતની સૂચના આપી છે. ઉપર કેવી રીતે તમે કવર કરી શકો, કારણ કે આ ઘણા સમયથી આ પરિસ્થિતિ છે. પાલનપુરના વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. તે અંતર્ગત આજે મુલાકાત લેવા આવ્યા હતા. સંપની મુલાકાત લીધી. પાણીનો ક્યાંકથી સપ્લાય થાય છે, તરોઈ ડેમમાંથી સપ્લાય થાય છે અને બીજું પાણીનો સપ્લાય બીજા બોર દ્વારા થાય છે. જે તરોઈમાંથી પાણીનો સપ્લાય થાય છે જે ક્લોરિનેશનવાળું પાણી હોય છે અને એ લોકોને એ જ વાપરવાની આપણે સલાહ આપવામાં આવી છે. અમારી અત્યારની ટીમો 18 વ્યક્તિઓ 9 ટીમો બનાવીને ફરી રહ્યા છે. દરેક ઘરે ઘરે જઈ રહ્યા છે. દરેક ઘરે ક્લોરિનની ટેબ્લેટ અગાઉ 5-5 આપતા તેની જગ્યાએ આજથી પાઉચમાં 25-25 ગોળી દરેક ઘરે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આજથી જે ચાલુ થઈ જશે એટલે લગભગ 2 લાખ ગોળી જેટલો વપરાશ આ 10 દિવસમાં કરવાનો છે. અને ઓઆરએસના પેકેટની વેચણી જે કરવામાં આવી હતી એ પણ ઘરે ઘરે જઈને 2-3 એડવાન્સમાં પેકેટ આપી દેવાના, એટલે તૈયાર જ રાખવાના. જ્યારે ઝાડા ઉલટી જેવી અસર થાય એટલે તરત જ પીવાની સલાહ આપવામાં આવી છે. એવા 2000 પેકેટ પણ આપવામાં આવી દીધા. અત્યાર સુધીમાં લગભગ 150 જેટલા અસરગ્રસ્ત થયા હતા ઝાડા ઉલટીથી. એમાંથી 23ના સ્ટૂલ સેમ્પલ લેવામાં આવ્યા હતા. એમ પોઝિટિવ એક આવેલું હતું વાઇબ્રો કોલેરાથી અને મરણમાં એક જ મરણ થયું છે. જે બીજા મરણ હતા એ ઝાડા ઉલટીના કારણે થયેલા નથી, અન્ય કારણના કારણે મૃત્યુ થયેલું છે. અત્યારે લગભગ ગણો ને અમારે અહીંયા જનરલ ઓપીડી બેસાડી છે. ઓપીડીમાં દવા લેવા માટે તાવ, માથું, પેટમાં દુખાવો કે એવું કંઈ થતું હોય ને કંઈક ચૂક મારતી હોય એવા દર્દી 50-60 તો અમારી જે જનરલ ઓપીડી અહીંયા બેસાડી છે વોર્ડ નંબર 6માં એમાં આવે છે અને આજુબાજુના પ્રાઇવેટમાં અને બનાસ મેડિકલમાં થઈ અને રોજના 50 દર્દી જતા હશે. હા, અને પાણી ક્યાંથી સપ્લાય થતું હતું, કેવી રીતે થાય છે એના માટેની ખાસ ચકાસણી આજે પાછી અમે કરવા આવ્યા હતા. ખાણીપીણીની લારીઓ છે 6 વાગ્યા પછી ખુલતી હોય છે. અમારા ચીફ ઓફિસર શ્રી અને મામલતદાર સાહેબ શ્રી જોડે સાથે વાતચીત થઈ છે. 6 વાગ્યા પછી જે ખાણીપીણીની લારીઓ છે તે લગભગ જે એવી લાગતી હશે એ તમામને 7 દિવસ માટે બંધ કરવામાં આવશે. અંબાજી મંદિરમાં 119 સોસાયટીથી વિવિધ માઈ ભક્તો દ્વારા દાનમાં મળેલા સોનાના વિવિધ ઘરેણાં જે એકત્રિત કરવામાં આવ્યા હતા તે તમામ સરકારની આ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં મૂકવા રાજ્ય સરકાર પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી મેળવ્યા બાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે બેંક ઓફ બરોડામાં 171 કિલો સોનું ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં મૂકીને હાલ કુલ 175 કિલો સોનું અંદાજે આજની કિંમત અનુસાર 122 કરોડની કિંમતનું આ સ્કીમમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે જમા કરાવ્યું છે. જોકે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ માતાજીને ચડાવવામાં આવેલા વિવિધ દાગીનાઓને ઓગાળી બિસ્કિટ સ્વરૂપે બનાવી બેંકમાં જમા કરાવે છે અને આ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં મૂકવામાં આવેલા સોનાને મળતા વ્યાજની રકમ મંદિર ટ્રસ્ટ અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓની સુખ સુવિધા માટે વાપરવામાં આવે છે અને સોનું પણ બંધ છે. જ્યારે ભક્તો દ્વારા માતાજીને ચાંદીના ઘડા પણ વિવિધ સ્વરૂપે ચડાવતા હોય છે. તે અત્યાર સુધીમાં 55 સુધી 6000 કિલો જે હમણાંના ભાવ અનુસાર 50 કરોડની કિંમતથી વધુ ચાંદી એકત્રિત થઈ છે. હજી આ મોનેટાઇઝેશન સ્કીમમાં મૂકવામાં આવેલ નથી, પણ આગામી સમયમાં તમામ ચાંદીની વેલ્યુએશન કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરાશે, જે અંદાજે 15 દિવસમાં પૂર્ણ કરાશે. અંબાજી મંદિરના અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું.